ભગવાન તમે જેમ વારંવાર મને જ લપેટામ લો બીજા ઘણા બધા હ એની માને થોડા ઘણા તમારા હગાવાલામાં છે તમે કહો તો હું એનું નામ આલું તમને મને બક્ષો મેં તને ગયા મહિને 11,000 રૂપિયા દીધા હતા ને એનો મને હિસાબ દે. હવે તમે ઘરમાં દેવો એનો હિસાબ લેવાનો. તો હિસાબ તો જોઈને તો મને ખબર પડે ને પૈસા ગયા ક્યાં. લખો. હા બોલ. લખો હરખાઈ લખો. આ તો ઊભી રહે હું લખું છું. બોલ. 5,000 આમ ગયા. આમ ક્યાં ગયા? આમ ગયા આમ. બીજા 5,000 વૈધા એ આમ ગયા. આમ ક્યાં? આમ ગયા. લખો તમે લખો. અને છેલ્લા 1,000 વૈધા ને એ આમ તેમ વઈ ગયા. લખો. मैं तारी को भाई सुनो ये वीडियो देखो जान दे देंगे इसके लिए क्या बात कर रहे हो आप आपकी बीवी ने आपके बैग से शराब की खाली बोतल पकड़ ली है तो सबसे पहले तो आपको ये कहना है कि वो आपकी है ही नहीं। तुम मेरी बीवी नहीं हो। भोला भाला था सीधा सादा था मैं तो नादा। બેન હા તમને તમારા સાસુ વધારે વાલા કે મમ્મી વધારે વાલા? મારા સાસુ. કેમ? લે તમને નથી ખબર મારા મમ્મી ધ્યાન નથી રાખ્યું ને મારું એટલા તો મારા હાહુ ધ્યાન રાખે. હું કચરા પોતા કેમ કરું, વાસણ ઢળીને ઉઠકું છું કે નહીં, એના છોકરાને મારો કરી લીધો કે નહીં, એના છોકરાનો પગાર મેં ઉડાડ્યો કે નહીં, હું કેટલું ખાઉં છું, મારી બેનું હારે ફોનમાં હું વાત કરું છું, મારા મમ્મી હારે ફોનમાં કેટલી વાત કરું છું, બધુંય મારું ધ્યાન રાખે. ભગવાન મારા જેવા હાહુ બધાયને આપે. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है। ये वो है जो अपना काम ईमानदारी से नहीं करते, ये वो है जो दूसरों के काम में टांग अड़ाते हैं, और ये वो है जो अपने अधिकारों का गलत फायदा उठाते हैं। सबको सस्पेंड कर दो। આ આપણે કાલ મારા ફ્રેન્ડ ના ઘરે ગયા હતા ને તો એ મને એવું કહેતી હતી એને એક કામ વાળી રાખી છે એ છે ને 10,000 માં એના ઘરનું બધું કામ કરી દે અને કઈ કરવાનું જ નહીં. તો હું એવું વિચારતી હતી કે ખબરદાર એવું વિચાર્યું તો ક્યારે એવું વિચારતી જ નહીં. આપણે 2 રોટલી ઓછી ખાવું અને ખર્ચા ઓછા કરી દેવું. બાકી તને હું ક્યાંય કામ કરવા જવા નહીં દઉં. તમને શું લાગે શું કોકની ઘરે કામ કરવા જવાની વાત કરું છે? હું આપણે કામ વાળી રાખવાની વાત કરું છું.